મુંદરા ખાતે રૂપાબેન વિરમભાઈ ગોહિલ સ્મૃતિ કપ 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ ભવ્ય રીતે સંપન્ન. મુંદરા શહેરના ગદાસર સ્થિત શાસ્ત્રી મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રૂપાબેન વિરમભાઈ ગોહિલ સ્મૃતિ કપ 2025નું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહ અને ખેલભાવનાથી ભરપૂર આ ટૂર્નામેન્ટમાં મુંદરા તેમજ આસપાસના વિસ્તારોની કુલ 106 ટીમોએ ભાગ લીધો હતો, જે આ સ્પર્ધાની લોકપ્રિયતા અને સફળતાને દર્શાવે છે. આ ટૂર્નામેન્ટ સતત 26 દિવસ સુધી ચાલી હતી, જેમાં દરરોજ ઉત્સાહજનક અને કાંટેકી ટક્કરવાળી મેચો જોવા મળી હતી. ખેલાડીઓએ શિસ્ત, રમત ગમતની ભાવના અને પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અને સ્થાનિક લોકોએ મેચોનો આનંદ લીધો હતો. ટૂર્નામેન્ટના અંતિમ મુકાબલામાં જોરદાર સ્પર્ધા બાદ જાડેજા ગોવના 11એ શાનદાર પ્રદર્શન કરી વિજેતા તરીકે ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, જ્યારે સદગુરુ 11એ ઉત્તમ રમત દાખવી રનર્સ અપનો ખિતાબ મેળવ્યો હતો. વ્યક્તિગત પુરસ્કારોની વાત કરીએ તો બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ સાજિદ સમાને મળ્યો હતો. બેસ્ટ બોલર તરીકે હરેશભાઈ ગિલવા પસંદ થયા હતા. સમગ્ર ટૂર્નામેન્ટમાં સર્વોત્તમ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ રશીદ ગોયલને એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ફાઇનલ મેચમાં શાનદાર રમત બદલ મેન ઓફ ધ મેચ તરીકે દીપકભાઈ ગઢવીને પસંદ કરવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટના આયોજન બદલ આયોજકોની મહેનતને ખેલાડીઓ તથા દર્શકોએ વખાણી હતી. આ પ્રકારની સ્પર્ધાઓ યુવાનોમાં રમત ગમત પ્રત્યે રસ વધારવા સાથે પ્રતિભાને આગળ લાવવાનું ઉત્તમ માધ્યમ બની રહે છે. શિરાજ મલેક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. આ બધે નવયુવાન છોકરાઓ છે, એમની મહેનતથી બધું થયું છે. આ ખાસ સાજિદ સમા મેન આ ટુર્નામેન્ટ રમાડવાનો હેતુ શું હતો? મારી મધરના નામે રમાડવાનું હતું. ખાસ કરીને ફાઇનલ મેચ જોઈને આપ ખૂબ ખુશ થયા. આપને કેવી લાગી ફાઇનલ? મને એમ લાગે હું જ્યારથી 40 વર્ષથી અહીંયા ગદાસરમાં મેચ જોઉં છું, આ પહેલી મેચ એવી જોઈ છે કે આજે જે વિનર થયા એના કોઈ હિસાબે વિનર નથી શકી. આપ સત્તા પક્ષના માણસ છો અને આપને દ્વારા શાસ્ત્રી મેદાન પણ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપ શું સજેશન આપશો? શાસ્ત્રી મેદાન કેવું હોવું જોઈએ? ઇન્ડિયાની ટીમમાં જે હોય આપણે ઈડન ગાર્ડન જેવું બનવું ખપે. આયોજન પેલી શરૂઆત કે સમજી લો કે 100 ટીમોએ ભાગ લીધો. યુવા ગ્રુપ દ્વારા રમાડવામાં આવેલી આ ટુર્નામેન્ટ, અને સૌ પ્રથમ વખત ગામ અને સિટી ટીમ આ પહેલી વખત રમાણી છે આ ટુર્નામેન્ટ ક્રિકેટ આ ગદાસર ગ્રાઉન્ડની અંદર. અને છોકરાઓ બહુ મહેનત કરી છે, બહુ સારો એવો. હજી હું કહું છું મુંદરાની જનતાને કે આ છોકરાઓને સપોર્ટ કરો, આગળ વધે ને આવી આનાથી સારી ટુર્નામેન્ટો રમાડતા રહે. આયોજન અમે રોટરી ક્લબનું આયોજન કરીએ છીએ. અમને ખબર છે કે આયોજન પૂર્ણ કરવું બહુ અઘરું છે. કેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. આ લોકોની મહેનત છે. બહુ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ હરેશભાઈને, હરિભાઈને, જીગરભાઈને, કે આ લોકોએ આ છોકરાઓને, યુવા છોકરાઓને સપોર્ટ કર્યો. બસ આવો સપોર્ટ કરતા રહ્યો, સાથ સહકાર આપતા રહ્યો, એટલે આ છોકરાઓ ટુર્નામેન્ટો રમાડ્યા રાખે. ક્રિકેટના માર્ગદર્શનમાં તો આજે ક્રિકેટની જીત થઈ છે. એક ગામડાની ટીમ, લોકલ ગામડાની ટીમના છોકરાઓ, અને એક બાજુ સિટીના મુંદરાના છોકરાઓ, અને બહુ સારી એવી ટુર્નામેન્ટ થઈ. ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં 18 રન જોતા હોય અને આરામથી રન ચેસ થતા હોય, આવી મેચો જોવાની બહુ ઓછી મળે છે. આવી મુંદરાની જનતાનો ખૂબ આભાર. આટલો બધો સાથ સહકાર આપ્યો, સહયોગ આપ્યો, સપોર્ટ કર્યો છે, એ બદલ બધી આખી મુંદરાની જનતાનો ખૂબ આભાર. મિત્રો, ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મુંદરાના શાસ્ત્રી મેદાનમાં આજે ઐતિહાસિક મેચ રમાણી, અને આ મેચ કેવી થઈ કે છેલ્લા દડે સુધી રોમાંચક રહીને મુંદરાની પબ્લિકે ખૂબ આ મેચનો લાભ લીધો, કારણ કે આ ટુર્નામેન્ટ 25 દિવસ ચાલ્યું, અને આ 25 દિવસ જે ક્રિકેટ પ્રેમીઓ છે એને પૂરેપૂરો લાભ લીધો છે. અને મુંદરાના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત જ્ઞાતિ એટલે ગુજ્જર સમાજ તરફથી એક આ ટુર્નામેન્ટ થયું છે સર્વે જ્ઞાતિ માટે, કારણ કે અહીં દરેક જ્ઞાતિના લોકો મેચ નિહાળતા હતા. અને એમનું મકસદ, હરિભાઈ ઊભા છે મારા બાજુ, એમનો મકસદ એ હતું કે ક્રિકેટની જીત થવી જોઈએ. હરિભાઈની વાત કરું શોર્ટમાં તો હરિભાઈ સેવાભાવી વ્યક્તિ છે. મુંદરાની અંદર જ્યારે તમારે કોઈ પણ કાર્ય હોય તો હું પણ આમને 108 તરીકે માનતો છું. હંમેશા લોકોના કામોમાં માનનારા હરિભાઈ છે, અને હરિભાઈ આ સરસ આયોજન કર્યું અને લોકો ખૂબ ખુશ થયા. અમારા આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે તમામ લોકો આ ક્રિકેટને જોવા માટે આવેલા, અને ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટને જોઈને ખૂબ ખુશ થયા. કેમેરામેન યાસર ખત્રી સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ ગુજરાત.